મિત્રો, માનાભાઈ અને દાનાભાઈ બંનેની જોરદાર દોસ્તી. એક જ ગામના રહેવાસી, એક જ ફળિયામાં રહેતા હતા. અને હા, બંને વ્યવસાય ખેડૂત અને બંનેના ખેતરો પણ જોડે જોડે. સવારે ઘરેથી સાથે જ હળ લઈને નીકળે અને સાંજે ઘરે સાથે જ હળ લઈને પાછા આવે. જે પણ કામ કરવાનું હોય, દાનાભાઈ અને માનાભાઈ બંને હળીમળીને કામ કરે. બંને પોતપોતાના બળદ અને હળ લઈને જાય. પણ હા, ખેતરમાં ખેડવાનું હોય ને તો દાનાભાઈ અને માનાભાઈ સાથે ખેડે. પહેલું જો દાનાભાઈના ખેતરમાં ખેડવાનું હોય ને તો માનાભાઈ મદદ કરે. દાનાભાઈ ને માનાભાઈ બંને ભેગા મળીને એક ખેતર ખેડે. પહેલું દાનાભાઈનું ખેતર ખેડાઈ જાય અને ઓરાઈ જાય પછીથી માનાભાઈના ખેતરનો વારો આવે. એટલે માનાભાઈના ખેતરમાં દાનાભાઈ ખેડમાં મદદ કરે, બંને સાથે ખેડે અને પછી માનાભાઈનું પણ ખેતર ખેડાઈને ઓરાઈ જાય. આમ હળીમળીને ખેતી કરે. અને કહેવાય છે ને, એકલો માણસ કામ કરે ને તો થાકી જાય, પણ એકથી ભલા બે બોલો ચાલો પણ રે. ખેતરમાં આખો દિવસ એકલા એકલા કામ કરવાનું થાય તો કંટાળો પણ આવે, થાક પણ લાગે. પણ સાથે કોઈ બોલવા ચાલવાવાળું હોય, વાત કરવાવાળું હોય તો કામ કરવામાં કંટાળો પણ ના આવે અને કામ ઝડપથી થાય. આમ દાનાભાઈ અને માનાભાઈ વર્ષોથી હળીમળીને ખેતી કરે. ખેતી હળીમળીને કરે એટલું જ નહીં, સાંજે ઘરે આવ્યા પછીથી એક જ ખાટલે બેસી અને ગપાટા પણ મારે. અને હા, ક્યારેક સાંજે ઘરે વહેલા આવી ગયા હોય તો દાનાભાઈ રેડિયો પણ શરૂ કરી દે અને ખેતીવાડીનો કાર્યક્રમ સાંભળે. દાનાભાઈ અને માનાભાઈ બંને સાથે બેસીને આખો કાર્યક્રમ સાંભળે અને પછી પોતાના મંતવ્યો એકબીજા સમક્ષ રજૂ કરે. આમ બંનેની પાક્કી દોસ્તી. દાનાભાઈ અને માનાભાઈ ઘણી વખત તો ખેતરમાં બપોરે નવરા પડ્યા હોય ને તો સામ સામે દુહા પણ લલકારે. એક દુહો માનાભાઈ લલકારે તો બીજો દુહો દાનાભાઈ લલકારે. આમ દુહાની રમઝટ પણ થાય. અને વાત રહી વાડું કરવાની, તો બંને પોતપોતાનું ભાત તો અલગ લઈને જાય, પણ ખેતરમાં ગયા પછી એ બધું ભાત બપોરે ભેગું થઈ જાય. જો દાનાભાઈ બાજરીના રોટલા લાયા હોય અને માનાભાઈ મકાઈના રોટલા લાયા હોય તો બંને રોટલા ભેગા થઈ જાય, અરસપરસ. અને શાકમાં પણ આવજો. જો દાનાભાઈ રીંગણ બટાટાનું શાક લાયા હોય અને માનાભાઈ કઢી લાયા હોય તો એ પણ બધું ભેગું થઈ જાય અને વહેંચીને ખાય. આમ કામ પણ સાથે, બપોરનું ભોજન પણ સાથે અને સાંજના ગપાટા સપાટા પણ સાથે. આવી પાકી દોસ્તી. એક વર્ષે માનાભાઈ અને દાનાભાઈ વિચાર્યું કે આપણા બંનેના ખેતરોના શેઢા ઉપર કોઈ મોટા ઝાડ નથી. આપણે બપોરે આરામ કરવો હોય તો આપણે તો ત્રીજા વ્યક્તિના ખેતરમાં જઈને આરામ કરીએ છીએ અને છાંયડો મેળવીએ છીએ. એવું ના થાય કે આપણા બંનેના ખેતરો જોડે જોડે છે તો આપણા બંનેના ખેતરના વચલા શેઢે જ આપણે ઝાડો ઉછેરીએ. એમને એમ થયું કે આટલા વર્ષો સુધી આપણને આ વિચાર જ કેમ ના આવ્યો. આપણા બાપ દાદાએ તો નહોતા ઉછેર્યા, પણ આપણને વિચાર ના આવ્યો. એટલે એમને નક્કી જ કર્યું, આ વાત વિચારવા જેવી નહીં, અમલમાં મૂકવા જેવી છે. એટલે બંને જાત જાતના વૃક્ષના છોડ લઈ આવ્યા. દાનાભાઈ આંબાનો છોડ લઈ આવ્યા તો માનાભાઈ મવડાનો છોડ લઈ આવ્યા. દાનાભાઈ આંબલીનો છોડ લઈ આવ્યા તો માનાભાઈ રાયનનો છોડ લઈ આવ્યા. દાનાભાઈ ચીકુનો છોડ લઈ આવ્યા તો માનાભાઈ બદામનો છોડ લઈ આવ્યા. દાનાભાઈ જામફળનો છોડ લાવ્યા તો માનાભાઈ લીંબુનો છોડ લાવ્યા. આમ તો જાત જાતના અનેક છોડ બંને લઈ આવ્યા અને બરાબર બંનેના ખેતરો અડોઅડ હતા એના વચ્ચેના શેઢે જ એમને રોપ્યા. છોડ રોપ્યા અને માવજત પણ સરસ કરી. મોટા મોટા ખેતરો અને વચ્ચે લાંબો શેઢો, આખો શેઢો છોડથી ભરાઈ ગયો. અને બંનેએ વરસાદ પડ્યા પછીથી રોપેલા છોડની આજુબાજુમાં ખામણા કર્યા. ચોમાસામાં ઉગી નીકળેલું ઘાસ દૂર કર્યું. ચોમાસું ગયું પછીથી એ છોડની આસપાસ ગોળ મારી જમીન પોચી કરી. એટલું જ નહીં, એમાં છાણિયું ખાતર ઉમેર્યું અને છોડ થોડા મોટા થયા એટલે થોરના વાલોડિયા પણ કર્યા કે કોઈના ઢોરે છોડને ખાઈ ના જાય. બંને શિયાળામાં અને ઉનાળામાં
ઘડે ઘડે કૂવામાંથી પાણી લાવીને પણ આ છોડને પીવડાવે. આટલી દીકરાની જેમ બંનેએ માવજત કરી. કોઈ વાર માનાભાઈ બહાર ગયા હોય તો દાનાભાઈ બધા છોડને પાણી પીવડાવી દે, અને દાનાભાઈ જો બહાર ગયા હોય તો માનાભાઈ બધા છોડને પાણી પીવડાવી દે. આ છોડ મારો અને આ છોડ તારો, આવું કશું જ નહીં. બંનેએ પોતાના રોપેલા છોડને ખૂબ માવજત કરી મોટા વૃક્ષ બનાવ્યા. 5-7 વર્ષની અંદર તો લીંબુ અને જામફળ ઉપર ફળ પણ બેસવા લાગ્યા. લીંબુ ઉપર અઢળક લીંબુ બેસે અને જામફળ ઉપર અઢળક જામફળ પણ લાગવા લાગ્યા. એટલે માનાભાઈ તગારે તગારે જામફળ વીને અને બંનેના ઘેર છોકરાઓ જામફળ ખાય. લીંબુનું પણ આવું જ. તગારા ટોપલા ભરાય એટલા લીંબુ થાય, બંનેના ઘરે લીંબુ જાય. લીંબુ ખવાય એટલા ખાય અને બીજા તો આડોશીઓ પાડોશીઓને આપી દે, અને બંને પોતાના સગે વહાલે પણ લીંબુ મોકલે. આટલા સરસ લીંબુ અને જામફળ ઉતરે. ક્યારેય કોઈએ ગણતરી નથી મારી કે કોણ વધારે લઈ ગયું અને કોણ ઓછું લઈ ગયું. બસ આ તો સહિયારું છે ને. આવી રીતથી લીંબુ અને જામફળ ઉપર ઉત્પાદન આવવાનું શરૂ થઈ ગયું. શરૂઆતના વર્ષોમાં તો તગારું ને ટોપલા ભરાય એટલું ઉત્પાદન મળ્યું. 2-3 વર્ષમાં તો પછી ઉત્પાદન વધ્યું. 5-5 અને 10-10 ટોપલા ભરાય એટલા લીંબુ અને એટલા જામફળ લાગવા માંડ્યા. ખાઈ ખાઈને કેટલા ખવાય અને વહેંચી વહેંચીને પણ કોણે કેટલા વેચાય. પછી બંને ભેગા બેસીને નક્કી કર્યું કે આટલું બધું લાગે છે તો ચલો ને આપણે શહેરમાં જઈને થોડા વેચીએ તો રોકડા રૂપિયા પણ હાથમાં આવે. દાનાભાઈ અને માનાભાઈ નક્કી કર્યું કે વધારે ફળ લાગવા જ લાગ્યા છે તો વેચવા. એટલે એક દિવસ ટોપલું લઈને દાનાભાઈ શહેરમાં જાય, લીંબુ અને જામફળ વેચીને રોકડા રૂપિયા લાવે. તો બીજે દિવસે માનાભાઈ શહેરમાં ટોપલું લઈને જાય, લીંબુ અને જામફળ વેચીને રોકડા રૂપિયા લાવે. આમ પોતપોતાની રીતથી વેચે અને જે આવક આવે એ જાતે વાપરે. ક્યારેય કોઈએ એકબીજાને હિસાબ પૂછ્યો નથી. આમ સહિયારું બધું ચાલે. બીજા 2-4-5 વર્ષ પછી તો એમના રોપેલા આંબા ઉપર મોર આવવાનું શરૂ થયું. કેરીઓ લાગવા માંડી અને આંબાએ કેટલા બધા, 25-30 જેટલા તો આંબા હતા. બંને જણા આંબાનો મોર દેખીને હરખાય, નાની નાની લાગેલી કેરીઓ દેખીને હરખાય. કેરીઓ પણ ગાડું ભરાય એટલી આવવા માંડી. અને ઉનાળાના બળબડતા તડકામાં એ કેરીઓની સાચવણી પણ કરે. એક દિવસ માનાભાઈ રાતવાસો કરી દે તો બીજે દિવસે માનાભાઈ રાતવાસો કરે. આમ બંને ઉનાળામાં પણ કેરીઓ સાચવે. શાક પડી એટલે બંને મિત્રો હરખાયા. ઓહો, આપણા રોપેલા આંબાની કેરીઓ આપણે ખાવા માટે રહ્યા છીએ ખરા. હા, બાકી તો બાપો આંબો રોપે અને દીકરા ખાય, પણ હજુ આપણે અડીખમ છીએ અને આપણા જ રોપેલા આંબા ઉપર કેરીઓ પણ આવવાની શરૂ થઈ ગઈ. આપણે કેરીઓ ખાઈશું. હં, આમ બેસીને વાતો પણ કરે. કેરીઓની શાક પડી એટલે જાતે જ ખેતરમાં બેસીને કેરીની શાક કાપી એક ચીરી માનાભાઈ દાનાભાઈને ખવડાવે અને બીજી ચીરી દાનાભાઈ માનાભાઈને ખવડાવે. આવો તો એમનો પ્રેમ. ઉંમર થઈ ગઈ પણ પ્રેમમાં ઘટાડો થયો નહોતો. પછી કેરીઓનું ઉત્પાદન વર્ષો વર્ષ વધવા લાગ્યું. ખવાય એટલી કેરીઓ ખાય ને બીજી બજારમાં વેચવા જેટલી વધવા પણ લાગી. એટલે પછી બંનેએ નક્કી કર્યું કે જેના હાથમાં જેટલી કેરીઓ આવે એટલી બજારમાં વેચવી. એટલે માનાભાઈના દીકરાઓ વહેલા ઉઠી જાય અને ખેતરમાં જઈ જે પણ કેરીઓ ઝાડ ઉપર હતી વેડી નાખી અને વેડી કોથરા ભરી ગાડામાં ભરી અને શહેરમાં જઈને વેચી આવ્યા. દાનાભાઈ થોડા મોડા પડ્યા, ખેતરમાં જઈને જોવે છે તો 1-2 આંબા ઉપર તો કેરીઓ વેડાઈ ગઈ. આ કેરીઓ બધી આંબા પરથી ગાયબ થઈ ગઈ. એટલે માનાભાઈએ કહ્યું, ના ના, મારા છોકરાઓ વહેલા ઉઠીને કેરીઓ ઉતારીને બજારમાં વેચી આવ્યા. હા, એમ છે ને, તો વાંધો નહીં. એટલે એમને એમના દીકરાઓને કહ્યું. એના દીકરાઓ પણ બીજા દિવસે વહેલા ઉઠી 2-3 આંબા વેડી નાખ્યા અને કેરીઓ કોથળામાં ભરી ગાડામાં લઈ અને શહેરમાં વેચી આવ્યા. આ બીજા 2-3 આંબા ઉપરથી પણ કેરીઓ ગાયબ. આ તો મારા છોકરાઓએ વેડીને બજારમાં વેચી દીધી. તો વાંધો નહીં. આમ બંનેને તો કોઈ વાંધો નહોતો, પણ આ બંનેના દીકરાઓને વાંધો. એટલે બંનેના દીકરાઓએ એક હરીફાઈ કરવા માંડી કે હું વધારે કેરીઓ ઉતારીને વેચી દઉં. એટલે બંને એક દિવસે એક સાથે
જે આંબા ઉપર શાક નહોતી પડી એ પાછળથી શાક પડેલા આંબા ઉપર પહોંચી ગયા અને સાથે જ કેરીઓ ઉતારવાનું શરૂ કરી દીધું. ઝડપથી કેરીઓ ઉતારવા લાગ્યા અને કેરીઓનો મોટો ઢગલો થઈ ગયો અને ભાગ પાડવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. એટલે બે મોટા મોટા અલગ ઢગલા કર્યા. પછી દાનાભાઈનો દીકરો કે આ મોટો ઢગલો મારો, માનાભાઈનો દીકરો કે એવું ના ચાલે, આ ઢગલો મારો. આમ કરતાં બંનેના દીકરાઓ અંદર અંદર ઝઘડવા લાગ્યા. માનાભાઈ ને દાનાભાઈ ત્યાં ઊભા છે, આ બધું જોવે છે, એમને ખૂબ દુઃખ થાય છે. પણ ઉંમર થઈ ગઈ હતી એટલે એમનું એમના દીકરાઓ પાસે ચાલતું નહોતું. બંનેએ પોતપોતાના દીકરાઓને ના ઝઘડવા માટે સલાહ તો આપી, પણ આ તો કોઈનું માને એમ હતા જ નહીં. બંને પોતપોતાના પિતાને કહે, તમે ના સમજો, કેરીઓ કેટલી મોંઘી છે, આ લોકો વધારે કેરીઓ વેચી દે છે, આપણા ભાગમાં ઓછી આવે છે, કેરીઓનો તો સરખો જ હિસ્સો પડશે, આ તો સહિયારા આંબા છે. બંનેના દીકરાઓ અંદર અંદર ઝઘડવા માંડ્યા. પણ બંને દાનાભાઈ ને માનાભાઈ લાચાર બની બધું જોઈ રહ્યા. પછી એક દિવસ તો એવો આવ્યો કે બધી કેરીઓ ઉતરી ગઈ. એટલે દાનાભાઈના દીકરાએ નક્કી કર્યું, ના રે આંબો અને ના રે કેરી, અને થડમાંથી જ કાપી નાખવા. એટલે દાનાભાઈનો દીકરો કુહાડો લઈ અને આંબો કાપવા લાગ્યો. એટલામાં માનાભાઈનો દીકરો આવી ગયો. આ દ્રશ્ય જોઈને માનાભાઈનો દીકરો પણ કુહાડો લઈને આવી ગયો. એને બીજો આંબો કાપવાનું શરૂ કરી દીધું. આમ કરતાં કરતાં ખેતરના શેઢે આવેલા બધા આંબા બંનેએ કાપી નાખ્યા. મોટા મોટા આંબા જો કાપી નાખ્યા તો પછી નાના લીંબુ અને જામફળ જેવા છોડ રહેવા દે ખરા, એ પણ કાપી નાખ્યા. બંને એક જ જીદ ઉપર આવી ગયા, ના રહે ઝાડ કે ના રહે ઝઘડો. બધું જ કાપીને નવરું કરી દીધું. બંને માનાભાઈ ને દાનાભાઈ આ બધું જ જોઈ રહ્યા પણ કંઈ કરી શક્યા નહીં. બંને ખેતરના શેઢે ગયા. બંનેની ઉંમર તો થઈ ગઈ હતી અને પોતાના ખેતી કામ પતાવી પોતપોતાના ઘરેથી લાવેલું ભાથું ખાવા માટે ઝાડનો છાંયડો શોધવા લાગ્યા. પરંતુ એમના ખેતરના શેઢે ઝાડનો કોઈ છાંયો હતો જ નહીં. બેસે તો ક્યાં બેસે? એટલે બંનેએ વર્ષો જૂના ઝાડ તરફ નજર દોડાવી, જ્યાં વર્ષો પહેલાં બેસીને બપોરે વાડું કરતા હતા. એ ઝાડ તરફ ગયા અને એ ઝાડ નીચે બેસીને વાડું કર્યું. એ ઝાડ હતું વડનું, વિશાળ વડનું વૃક્ષ. એ ઝાડ ઉપર કેટલાય પક્ષીઓ આરામ કરતા, કેટલાય પક્ષીઓનું એ ઝાડ ઉપર ઘર હતું, કેટલાય પક્ષીઓ તેમાં માળો બનાવીને રહેતા. એટલું જ નહીં, લક્કડખોદ, ચીબરી આવા પક્ષીઓ તેની બખોલમાં રહેતા. આમ તો એ ઝાડ કેટલાય લોકોને આશરો આપતું હતું અને આ માનાભાઈ અને દાનાભાઈને પણ બળબડતા બપોરમાં છાંયડો આપતું હતું. બંનેએ પોતાનું ભાથું ખોલ્યું, અરસપરસ રોટલા અને શાક કઢી વહેંચીને ખાધું અને પછી એમની નજર એમના વિરાન થઈ ગયેલા ખેતરના શેડા તરફ ગઈ. ત્યાં એમના રોપેલા કોઈ છોડ હતા નહીં, કોઈ વૃક્ષ હતા નહીં, પણ બંનેના ખેતરની વચ્ચે બંનેના દીકરાઓએ વાડ કરી દીધી હતી. એ પણ થુવરની વાડ. એ વાડમાં એક ઝાડ અડીખમ ઊભું હતું અને એ ઝાડ તાડનું ઝાડ હતું, ઊંચું ઝાડ. પણ એ ઝાડ કોઈને છાંયો આપી શકે તેમ નહોતું. બંનેના ખેતરના શેઢા વચ્ચોવચ્ચ એક ઝાડ બચ્યું છે અને એ તાડનું ઝાડ છે. એનો છાંયો કોઈને મળી શકે એમ નથી. આ તો મોટા માણસ જેવું ને. મોટો માણસ કોઈને મદદરૂપ થાય જ નહીં, એવી રીતે આ તાડ પણ મોટો ને ઊંચો, કોઈને છાંયો આપી શકે નહીં. આટલું ઝાડ એમની મિત્રતાની નિશાનીમાં બચ્યું હતું. બંને નિશાસો નાખીને બેઠા કે આ ઝાડ પર અમારા દીકરાઓની નજર ગઈ નથી, નહીં તો અમારા દીકરાઓ આ ઝાડ પણ કાપીને વેચી દેત. ભગવાન એમનું ભલું કરે, એમને સદબુદ્ધિ આપે. અમે તો હવે કેટલા દિવસ છીએ, પણ આ વૃક્ષો જો એમને ન કાપ્યા હોત તો એમને કેટલાય ફળ જિંદગીભર મળતા અને એમની પેઢીને મળતા. પણ કહેવાય છે ને, ઘણા લોકો પોતાના જ પગ ઉપર કુહાડો મારતા હોય છે.